તો મિત્રો આજે આપણે વાત કરીશું રામાયણ સિરિયલના પાત્રો વિશે કે જે 2025માં કેવા લાગે છે અને કયા કયા પાત્રો આ દુનિયાને અલવિદા કહીને ગયા છે મિત્રો. તો વિવિધ મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો વાત કરીએ મિત્રો કે 1987માં પહેલીવાર ટીવી પર આ સિરિયલ જોવા મળી હતી 25 જાન્યુઆરીએ મિત્રો. વાત કરીએ રામાનંદ સાગરની મિત્રો. તો મિત્રો 12 ડિસેમ્બર 2005ના દિવસે 88 વર્ષની ઉંમરે એમનું નિધન થયું હતું મિત્રો. તો પ્રભુ શ્રી રામનો રોલ કરનાર અરુણ ગોવિલ જે 2025માં કંઈક આવા જોવા મળે છે, જેમની ઉંમર 66 વર્ષ થઈ ગઈ છે મિત્રો. તો મિત્રો માતા સીતાનો રોલ કરનાર દીપિકા ચીખલિયા કે જે 2025માં કંઈક આવા જોવા મળે છે, તેમની ઉંમર અત્યારે 60 વર્ષ થઈ ગઈ છે મિત્રો. તો મિત્રો લક્ષ્મણનો રોલ કરનાર સુનિલ લહેરી કે જેમને લક્ષ્મણનો રોલ બહુ જોરદાર રીતે નિભાવ્યો હતો મિત્રો. એમની બોલવાની છટા પણ બહુ સરસ હતી મિત્રો. એમની વાત કરીએ મિત્રો તો 2025ની અંદર આવા દેખાય છે મિત્રો કે જેમની ઉંમર 2025માં 64 વર્ષની થઈ ગઈ છે મિત્રો. તો મિત્રો આગળ વાત કરીએ તો ભરતનો રોલ કરનાર સંજય જોગ જે 27 નવેમ્બર 1995માં માત્ર 40 વર્ષની ઉંમરે એમનું નિદાન થયું હતું અને દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા હતા. આ એમની લાસ્ટ ફોટો છે મિત્રો. તો આગળ વાત કરીએ મિત્રો તો રાવણનો રોલ કરનાર અરવિંદ ત્રિવેદી કે જેમની બોલવાની છટા જ કંઈક અલગ હતી, કે જેમનો દેખાવ પણ કંઈક અલગ જ લાગતો હતો મિત્રો. રાવણના રોલની અંદર પરફેક્ટ જે હતા એ હતા અરવિંદ ત્રિવેદી સાહેબ. તો મિત્રો 6 ઓક્ટોબર 2021ના દિવસે 82 વર્ષની ઉંમરે એમનું નિદાન થયું હતું. દુનિયા હંમેશા અરવિંદ ત્રિવેદીને યાદ રાખશે અને હંમેશા એક જ ચહેરો યાદ રહેશે રાવણનો કે જે હશે અરવિંદ ત્રિવેદી મિત્રો. તો મિત્રો આગળ વાત કરીએ તો કુંભકર્ણનો રોલ કરનાર નલિન દવે જે માત્ર 50 વર્ષની ઉંમરે 1990માં એમનું દેહાંત થઈ ગયું હતું અને જે દુનિયાને અલવિદાના કહીને જતા રહ્યા હતા મિત્રો. આ છે એમની લાસ્ટ તસવીર મિત્રો. તો આગળ વાત કરીએ મિત્રો વિભીષણનો રોલ કરનાર મુકેશ રાવલની મિત્રો. તો જે 15 નવેમ્બર 2016ના દિવસે આ દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા હતા. આ એમની લાસ્ટ તસવીર છે મિત્રો. તો મિત્રો ઇન્દ્રજીતનો રોલ કરનાર વિજય અરોડા જે 2 ફેબ્રુઆરી 2007ના દિવસે 62 વર્ષની ઉંમરે એમનું નિદાન થયું હતું મિત્રો. આ એમની લાસ્ટ તસવીર છે મિત્રો કે જેમનો અવાજ એકદમ પહાડી અવાજ હતો મિત્રો. તો મિત્રો હનુમાનજીનું પાત્ર ભજવનાર દારાસિંહ જે 12 જુલાઈ 2012 83 વર્ષની ઉંમરે એમનું નિદાન થયું હતું, જેમને દુનિયા ક્યારેય નહીં ભૂલે. તો મિત્રો આગળ વાત કરીએ તો વાલી અને સુગ્રીવ બંનેનું પાત્ર ભજવનાર શ્યામ સુંદર કલાની મિત્રો એ પણ આ દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા છે મિત્રો. તો મિત્રો લવનું પાત્ર ભજવનાર મયુરેશ જે 2025માં કંઈક આવા જોવા મળે છે, જેમની ઉંમર 49 વર્ષ થઈ ગઈ છે મિત્રો. તો મિત્રો કુશનું પાત્ર ભજવનાર સ્વપ્નિલ જોશી મિત્રો જે 2025માં કંઈક આવા જોવા મળે છે મિત્રો. તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો, માહિતી તમને કેવી લાગી મિત્રો? સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.